નમો વિગ્રહાય નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો ઉપજ્જાયાણમ નમો લોય સવ સાહુણમ ऐसो पंचन मुक्कारो सौव पावपणासनो मंगलानं च सौवेसे परमं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद महात्मा। जय सच्चिदानंद। આપણે આ પર્યુષણ પર્વ નિમિત્તે ભેગા થયા, બરાબર? તમારામાંના મોટા ભાગના તો અહીંયા રહ્યા પણ છે, એટલે 24 કલાક તમે અહીંયા આપ્યા છે. તમે થોડા ચોરી વાળી છૂટ આપીશું, 5-6 કલાક સુવા માટે, ખાવા પીવા માટે, નાવા ધોવા માટે. તો બીજો બધો સમય અહીંયા આપવાનો છે. તો તમે એવા ફસાયા છો ને આ વખતે કુદરતી, કે બહાર એટલો એવું છે ને, જોવા એવું છે ને. એટલે કુદરતે તમને બરાબર અહીંયા ફસાવ્યા છે 8 દિવસ માટે. તો 8 દિવસમાં આપણે આપણું કામ કાઢી લેવું જેવું નક્કી કર્યું. આવશે? થોડું ઊંઘવાનું ઓછું મળે તો ચાલશે? સવારે ચા નહીં મળે તો ચાલે ને વિધિ પહેલા? હા, કારણ કે આ વરસાદમાં ચા બનાવવાની નથી. નાસ્તો ઘટા આપી દઈશું. પણ એટલું ધ્યાન રાખજો કે આપણને દાદા ભગવાનની દ્રષ્ટિ પ્રાપ્ત થઈ છે, શુદ્ધાત્મા દ્રષ્ટિ પ્રાપ્ત થઈ છે, નિશ્ચય દ્રષ્ટિ પ્રાપ્ત થઈ છે. એટલે આપણે બધા બહુ ભાગ્યશાળી કહેવાઈએ કે આ કલયુગમાં આપણને આવી દ્રષ્ટિ પ્રાપ્ત થઈ, સહાયક સંગીત દ્રષ્ટિ પ્રાપ્ત થઈ. પણ કૃપાથી પ્રાપ્ત થઈ ને, એટલે શું પ્રાપ્ત થયું એની વેલ્યુ ના સમજાય, શું પ્રાપ્તિ છે એની પર વેલ્યુ ના સમજાય. અને આ જે ઊંચી દશા પર આપણે બેસાડ્યા ને, એટલે આપણી જવાબદારી સમજાય નહીં. અને જોડે જોડે આપણને આપણા સમયની કિંમત પણ સમજાતી નથી. કારણ કે આ દ્રષ્ટિ પ્રાપ્ત થઈ છે એટલે આપણા સમયની કિંમત ખૂબ જ. દાદા ભગવાને કીધું કે મહાત્માઓને અમે હરતા ફરતા, વાતો કરતા, ખાતા પીતા, બેસતા ઉઠતા 24 કલાકનું સામાયિક આપ્યું છે, બરાબર ને? આંખો બંધ કરીને બેઠા એ સામાયિક નહીં, પણ 24 કલાકનું સામાયિક આપ્યું છે. હવે આ 24 કલાકનું સામાયિક મળ્યું હોય આપણને, તો આપણા સમયની કિંમત કેટલી બધી. પુણ્ય સાવકનું એક જ સામાયિક, એમાં તો એનો આખો નર્ક ગતિનો બંધ ઉડી જાય. એની ખાલી પેલા રાજાએ કીધું, સૈનિક રાજાએ, તો ભગવાન કહે છે કે પણ તું એની કિંમત આપશે કેવી રીતે? તું તારું બધું રાજપાટ કે બધું જ આપી દે તો એ દલાલી પણ નીકળે નહીં. એવું નિરંતરનું સામાયિક દાદા ભગવાનની કૃપાથી આપણને બધા જ મહાત્માઓને પ્રાપ્ત થયું છે. સાચી વાત છે? મોખાઈને બોલજો.
હા, કેવો આનંદ હોય, ઉલ્લાસ હોય, ઓ આવું પ્રાપ્ત થયું છે. તો કે આવું પ્રાપ્ત થયું છે એટલે આપણો સમય કિંમતી કહેવાય કે ના કહેવાય? આ પેલા આપણા ઇન્ડિયાના વડાપ્રધાન હોય નરેન્દ્ર મોદી, એના કરતા આપણો સમય અનેક ગણો કિંમતી કહેવાય કે ના કહેવાય? એનાથી અનેક ગણો. તો આપણને એની વેલ્યુ નથી એટલે આપણો સમય બધો પ્રમાદમાં જાય. તો કે આપણો સમય પ્રમાદમાં વેડફાય નહીં એવા જાગૃત થવું પડે કે ના થવું પડે? એટલે આ પર્યુષણ પર્વ, પર્યુષણ ઉષ્ણ સંધિ છે, પરી વત્તા ઉષણ. પરી એટલે ચારે બાજુથી. આ ગવર્મેન્ટ યોજના હોય તો શું લખે? પરિયોજના. પરિયોજના એટલે લખે કે બધાનું કામ થાય, પાણી મળે, ખેતરમાં ખેતી પાકે, આવકે થાય, બધાને રોજગારી મળે, એટલે કે પરિયોજના ચારે બાજુથી. એવું પરી એટલે ચારે બાજુથી. અને ઉષણ એટલે રહેવું, વસવું. ઉષણ એટલે વસવું. એટલે કે આપણે આ છીએ, આપણી ચારે બાજુ બધા સંજોગો છે. સંજોગો ખરા કે નહીં? અને વસવાનું ક્યાં? તો નિજ સ્વરૂપમાં, પોતાના આત્મ સ્વરૂપમાં વસીએ એટલે પર્યુષણ, એ પર્યુષણ કહેવાય. સમજાય વાત છે? એટલે કે આપણે આ 24 કલાક આપણે શુદ્ધાત્માની જાગૃતિમાં રહીએ, શુદ્ધાત્માની ગાદી ઉપર રહીએ, આ 5 આજ્ઞામાં રહીએ, આ હલતા ફરતા બધાની પ્રકૃતિ, મહાત્માની પ્રકૃતિ અથડાય કે ના અથડાય? તો પ્રકૃતિ અથડાય, આપણા ખૂણા ઘસાય, પણ આપણને કોઈ કરતા ના દેખાય, દોષિત ના દેખાય, ત્યારે ખરું પર્યુષણ થયું કહેવાય. કે એના માટે પર્યુષણ એટલે પોતાનામાં વસવા માટે આ પર્યુષણ પર્વ છે. તો કે આપણે એનો પૂરેપૂરો લાભ લઈ લેવો છે. આવશે? એટલે આપણે બહુ વાતો કરવાની નથી. તમારે નથી કરવાની કે મારે નથી કરવાની. સમજાય? બરાબર ને? તમારે બહુ એટલે તમારે વાતો એટલે તમારે અંદર વાતો નથી કરવાની. પ્રશ્નો હોય તો પૂછજો. નવરા બેઠા અંદર વાતો કરીએ ના કરીએ. હમણાં પેલો 12 વાગે રજા આપીએ એટલે જમવા જાઓ એટલે કેટલી બધી વાતો થાય. તો ક્યાં ક્યાં કેવું શું છે, ત્યાં વરસાદ કેવો છે, રસ્તામાં તકલીફ પડી, આમ થયું, તો શું કામ હોય આપણે પૂછવાની? આપણે તો વગર લેવા દેવાનું આપણે આપણા ટાઈમની કિંમત નથી. ટાઈમ બગાડીએ ના બગાડીએ? તો ગપસપમાં ટાઈમ બગડી જાય આપણો. એની જગ્યાએ રાખવું કે આપણે આ બધે હવે 8 દિવસ લગામ મૂકી દેવી છે અને બધે આ 5 આજ્ઞામાં રહી એટલે કે શુદ્ધાત્મા દ્રષ્ટિ બધે વપરાય. અને કોઈ કઈ પણ કરે આપણો લોમાં આવી જવાનું. કોઈ કઈ પણ કરે, કરતા દેખાય નહીં, વ્યવસ્થિત હાજર રહે અને આપણે ફાયદો સંભાવે નિકાલ કર્યા કરીએ અને શુદ્ધાત્માનો ચોપડો ભરાયા કરે. આવું 8 દિવસ થાય ને એટલે 2, 4, 6 મહિનાનો ખોરાક મળી જાય. એટલે આવું નક્કી રાખજો. આવશે બધાને? એટલે આપણો અત્યારે તો ટાઈમ તમને બહુ ફ્રી ટાઈમ ઓછો આપીશું. તમારો નાસ્તાનો, ખાવા પીવાનો ટાઈમ સચવાઈ જશે. કારણ કે અમને તમારા ટાઈમની કિંમત હોય તો અમારા ટાઈમની કિંમત નથી. આપણને બીજા ટાઈમની કિંમત ના હોય તો આપણો ટાઈમની કિંમત આપણે નથી સમજાય એવું લાગે, એવું કહેવાય. એટલે આપણા નિમિત્તે બીજાનો ટાઈમ બગડે નહીં એ જાગૃતિ રાખવી પડે ને. એટલે મુકેશભાઈ કીધું છે કે હું નાસ્તાનો, ખાવા પીવાનો બંને ટાઈમ બધા સાચવી લઈશ, તમે ટાઈમે છોડજો. એટલે આપણે ટાઈમે છૂટશું, ટાઈમે જવાનું, ટાઈમે આવી જવાનું. પ્રોગ્રામ થોડો બદલ્યો છે, તમને બધાને વાત કરી દઉં
સવારે બોર્ડ ઉપર લખ્યું 6:30 વાગે મીટિંગ, પણ જ્યાં થોડું બદલ્યો 6 વાગે મીટિંગ રાખી, 6 થી 7:10 મીટિંગ, બરાબર. પછી 7:10 થી 9 વાગ્યા સુધીમાં તમારે જે નાવા ધોવાનું હોય, ચા નાસ્તો કરવાનો હોય, મંદિરમાં દર્શન કરવાનું, બધી છૂટ. પણ 9 વાગતા પહેલા અહીંયા આવીને બધા બિરાજમાન થઈ ગયું, બરાબર. આ મોક્ષ માર્ગ એટલે વિનય ધર્મ હોય કે ના હોય? મોક્ષ માર્ગ એટલે વિનયનો માર્ગ કહેવાય. વિનયનો માર્ગ કહેવાય એટલે શું હોય? ભગવાનની હાજરીમાં કે ભગવાન પધારે ને એ પેલા તો બધા સમય બિરાજી ગયા હોય, અને ભગવાનના ગયા પછી આ સાધુ આચાર્ય હોય એ આવે એ પેલા બધા બેસી ગયા હોય. તો આપણે અહીંયા વિનય તો થોડો રાખવો પડે ને. અમારે વિનયની જરૂર નથી, પણ આ કમાણી કરવા માટે એટલે અમે 9 વાગે આવી જશું, તમારે બધાએ 9:05, 9:10 આવી જવાનું. આવશે? પૂર્વે ફાવશે? હા. અને મોડું થાય તો અમે સમજી જશું કે વ્યવસ્થિત, ચિંતા ના કરતા. આપણે કઈ હાંકવાના નથી, પણ અંદર આ તમે નક્કી ના કર્યું હોય તો ટાઈમ સચવાય ખરો. તમને એવું લાગે અંદર કે હજી શરૂઆતમાં એકાદ પદ ગાશે, હજી બધા ધીરે ધીરે આવશે, એટલે આપણા જો બીજું કામ પતાય ને અડધો કલાક પછી જઈએ તો શું થાય? વ્યવસ્થિત તમને સંજોગો પણ એવા જ ભેગા કરી આપે. કારણ એટલે આટલું નક્કી રાખજો. આવશે ને બધાને? બહુ કડક લાગતો હોય ના પાડતું તો હાડાનું કરવું તો નહીં. મારે તો દુકાન જ ચલાવી છે, ભાગી જવા ચાલે નહીં. રમણભાઈ, ઘરાકી તો રહી ગયો. નરેશભાઈ, ઘરાકી રહી ગયો. પણ 8 દિવસ માટે છૂટ નથી આપતા. આ 8 દિવસ માટે તમને લોકોને છૂટ નથી આપવાની. ચાલશે? એટલે આપણે 9 વાગે ચાલુ કરીશું. તમારે 9:05, 9:10 આવી અને તમારું સ્થાન લઈ લેવાનું. બધાને ભાવશે ને? કોઈ ના પાતા આંગળી કરી દેજો, એટલે પછી એમના માટે પાછી વ્યવસ્થા કરજો. પછી આપણે 9 થી 12 નો ટાઈમ છે. અમે એવું વિચારીએ છીએ કે આપણે આપણા સમયનો ઉપયોગ કરવો છે ને, રોજ એક 50 મિનિટનું સામાયિક લઈ લઈશું. આવશે બધા? હવે કે ના બોલો? હવે બોલો. શું વાત છે? આ તો જોરમાં આપવાનો છે. તો આપણે 15 મિનિટનું, 20 મિનિટનું, અડધો કલાકનું, આપણે ધીરે ધીરે કરતા 50 મિનિટ પર જઈએ, એવી બધી વાતો નથી કરવી. દાદા ભગવાન શું કહેતા કે સામાયિક એટલે 50 મિનિટ બેસવાનું. હવે તમે 50 મિનિટ બેસો ને ત્યારે થોડી અંદર સ્થિરતા ઉભી થાય. 50 મિનિટ બેસો ને ત્યારે આ મન ને બધું, મન બુદ્ધિ કેટલું બધા દેવો દેખાવાના ચાલુ થાય. પણ આપણે તો નક્કી જ કર્યું કે 15 મિનિટ કરવું છે. આ 100 જેવો પણ ટાઈમ બહુ જતો રહ્યો તો કે એવું નહીં, 50 મિનિટ બેસવું છે. એટલે આજનો દિવસ નહીં હો, રોજે રોજ 50 મિનિટ બેસવાનું છે. ભાવશે? આ ભાઈઓ આ નથી પાડતા. આ ના પાડો ના આવતા વાતો નથી. હા, આપણે કેવું એવું છે નહીં. આપણે કઈ ગુના ભેગા કરવા નથી. એટલે ભાઈ તમને 12:15 રજા આપવામાં આવશે તો 12 થી 2 વાગ્યા સુધી તમારે ભોજન પ્રસાદી લઈ લેવાની. આરામ કરો તો આરામ કરી લેવાનો, અને 2 પહેલા 2 માં 5 મિનિટ અહીંયા બધા આવી જવાનું. આવશે? એટલે 2 થી 3 વાગ્યા સુધી આપણે અહીંયા સ્વરૂપ ભક્તિ કરશું.
સાધના કરશું આપણે, બરાબર. 3 થી 3:30 ચા માટેની રિસેસ પાડવામાં આવશે, અને વરસાદ પડતો હશે તો ચા અહીંયા આવી જશે. નહીં પડતો હોય તો ત્યાં જવાબ રાખજો. પગ છૂટા થાય તમારે ધ્યાન રાખવું પડે ભાઈ. ઘણા બધા તો મોટી ઉંમર ને ટાયર બોડિયા થઈ ગયા હોય, સાચવવું પડે. પછી 3:30 થી ચાલુ કરશું આપણે, તો 3:30 થી 6:15 સુધી આપણું સત્સંગનું બીજું સેશન ચાલશે. એટલે એમાં જે 3.25 કલાક છે, આપણે 1.25 કલાક સત્સંગની વાતો થશે, પદોય ગવાશે, તમારા પ્રશ્નોના ઉત્તરોય મળશે, અને એમાંય પાછું 50 મિનિટનું એક પ્રતિક્રમણ કરી લઈશું. હવે કંઈક હા બોલો, ચાલો. શું વાત? સવારે 50 મિનિટ બેસવાનું અને બપોરે બેસવાનું. બેસાશે? કામ કિચન કામ કરે છે કે ખુરશીઓ વધારે ગોઠવવી પડશે? સવારનું સામાયિક અને બપોરે પ્રતિક્રમણ. ફાવશે બધાને? પંકજભાઈ ફાવશે? પગ લાંબા કરજો, વાંધો નહીં. હા, આ તો પગ પર પગ છે કહી ગયા. પછી તમારે 7:30 સુધીમાં જમીને સાંજની પ્રસાદી લઈ લેવાની. 6:15 જે બ્રેક પડે, 1.25 કલાકની અંદર તમારા બધા પ્રસાદી લઈ લેવાની. બધા ટાઈમ નથી આપતા. એટલે 7:30 વાગે બધાએ ઉપર મંદિરમાં પહોંચી જવાનું. 7:30 થી 8 સુધી ત્રણેય મંદિરમાં આરતી થાય, એટલે આપણે આરતીમાં ત્રણેય મંદિરમાં પહોંચી જવાનું. એમાં એક અપવાદ રાખે છે, બહુ વરસાદ પડતો હોય તો સીધા નીચે આવી જજો, આપણે નીચે આરતી કરશું. અને વરસાદ ના પડતો હોય તો ઉપર મંદિરમાં. એટલે શ્રીમંત સ્વામી, કૃષ્ણભો અને શિવની આરતી પતી જાય એટલે પછી બધાએ સીધા અહીંયા નીચે આવી જવાનું. અહીંયા નીચે આપણે દાદા ભગવાનની આરતી કરીશું, બરાબર. દાદા ભગવાનની આરતી કરી અને પછી આપણે અહીંયા 9:45 વાગ્યા સુધી લાઈટ સત્સંગ છે, પદો છે, કીર્તન ભક્તિ છે, એ બધું રાખીશું. 9:45 વાગે તમને છૂટા કરવામાં આવશે. પણ 9:45 તમને ચા નાસ્તો આપવામાં નહીં આવે. પર્યુષણમાં રાત્રિ ભોજન ના કરાય. એટલે રાતે ચા નાસ્તો આપવામાં નહીં આવે. હા, બરાબર યાદ રાખજો. એટલે ચા નાસ્તો ના હોય એટલે શું કરવાનું હોય? એથી છૂટીને સીધા જવાનું હોય રૂમ પર, અને સવારે 5:45 અહીંયા આવી જવાનું છે. એ ધ્યાનમાં રાખી તમારું બધું એડજસ્ટમેન્ટ કરી લેવાનું, બરાબર. એટલે આવો આપણો નિત્યક્રમ રહેશે. ફાવશે બધાને? હા, ના ફાવે તો બીજા બધા ઘણા બધા સેક્ટરો છે, જતા રહેજો. હા, ચાલો. આપણે એક પદ લઈએ છીએ, મુક્તિ સુખ સંચયન. બધાની પાસે છે. એમાં પદ નંબર છે 72. પદ નંબર 72. મુક્તિ સુખ સંચયમાં પદ નંબર 72. કોઈના વિડીયો ઉતારવાનું ફાવે જાય ઝૂમ પર મોબાઈલ પર? કોઈ છે એવું? આનું માઇક ચાલુ કર.
जय सच्चिदानंद। जो सत्संग नो महात्म समजाय छे, धर्म धर्म थईने जीवता परिणमाय छे। जो सत्संग नो महात्म समजाय छे, कोईनीए અથડામણમાં આવશો ના કદીએ, કોઈનીએ અથડામણમાં આવશો ન કદીએ। આજ વાક્ય આરાધને મિલે મોક્ષ કહીએ, આજ વાક્ય આરાધને મિલે મોક્ષ કહીએ। હો 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 જ્યારે સત્યનો એ આગ્રહ છૂટી જાય છે, જ્યારે સત્યનો એ આગ્રહ છૂટી જાય છે, ત્યારે ગીત રાગ સંપૂર્ણ ઓળખાય છે। ત્યારે ગીત રાગ સંપૂર્ણ ઓળખાય છે। જુઓ સત્સંગનો મહાત્મ સમજાય છે, જુઓ સત્સંગનું મહાત્મ સમજાય છે। આહારી આહાર કરે નિરાહારી જાણે માત્ર, આહારી આહાર કરે નિરાહારી જાણે માત્ર। આજ વાક્ય આરાધને ભણી લીધા સર્વ શાસ્ત્ર, આજ વાક્ય આરાધને ભણી લીધા સર્વે શાસ્ત્ર। હો 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 માત્ર ખાણું પીણું દાદાજીને અર્પાય છે, માત્ર ખાનું પીવું દાદાજીને અર્પાય છે। વિધિ ખાતા પૂર્વે સહેજ સહેજ થઈ જાય છે, જુઓ સત્સંગનો મહાત્મ સમજાય છે, જુઓ સત્સંગનું મહાત્મ સમજાય છે। આખું જગત વ્યવસ્થિત ખાલી કુએ પડગા, આખું જગત વ્યવસ્થિત ખાલી કુએ પડગા। આજ વાક્ય આરાધને જ્ઞાન મોક્ષ જપતા, આજ વાક્ય આરાધને જ્ઞાન મોક્ષ જપતા। હો 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 જેવું કલ્પે એવો પોતે જ થઈ જાય છે, જેવું કલ્પે એવો પોતે જ થઈ જાય છે। આત્મ સ્થિરતાથી અહીં મોક્ષ વર્તાય છે, આત્મ સ્થિરતાથી અહીં મોક્ષ વર્તાય છે। જુઓ સત્સંગનો મહાત્મ સમજાય છે, જુઓ સત્સંગનું મહાત્મ સમજાય છે। જ્ઞાન લીધા પછી ચાહે ગમે ત્યાં હો મહાત્મા, જ્ઞાન લીધા પછી ચાહે ગમે ત્યાં હો મહાત્મા। યાદ આવે અવસ્થામાં હું છું શુદ્ધ આત્મા, યાદ આવે અવસ્થામાં હું છું શુદ્ધ આત્મા। હો 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 ફક્ત એક સમય શુદ્ધ ચિત્ત યાં પમાય છે, ફક્ત એક સમય શુદ્ધ ચિત્ત યાં પમાય છે। અંતકાળ પૂર્ણ કેવળ જ્ઞાન યાં થાય છે, અંધકાર પૂર્ણ કેવળ જ્ઞાન થાય છે। જુઓ સત્સંગનો મહાત્મ સમજાય છે, જુઓ સત્સંગનું મહાત્મ સમજાય છે। જાણીએથી જય શ્રી કૃષ્ણ સંયોગી વિયોગને, જાણીએથી જય શ્રી કૃષ્ણ સંયોગી વિયોગને,
સત્સંગ ના મળે ત્યારે કહીએ શું તમને સત્સંગ ના મળે ત્યારે કહીએ શું તમને હો 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 તારો શ્વાસોશ્વાસ અમને હવે દાદા નાય છે તારો શ્વાસ શ્વાસ અમને હવે દાદા નાય છે આ તો બફાયેલા હૈયાની વરાળ હાય છે આ તો બફાયેલા હૈયાની વરાળ હાય છે એ જુઓ સત્સંગનો મહાત્મ સમજાય છે જુઓ સત્સંગનું મહાત્મ સમજાય છે ધર્મ ધર્મ થઈ જીવતા પરિણમાય છે ધર્મ ધર્મ થઈ જીવતા પરિણમાય છે જુઓ સત્સંગનો મહાત્મ સમજાય છે જુઓ સત્સંગનું મહાત્મ સમજાય છે જુઓ સત્સંગનો મહાત્મ સમજાય છે જુઓ સત્સંગનું મહાત્મ સમજાય છે જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સૌ લેપત સહેલું છે સમજી જવાય ને ગવાય ગાવામાં ગુના પડે અત્યાર સુધી આપણને મહાત્મ કોનું હતું મહાત્મ એટલે કિંમત કોની સમજાતી હતી અત્યાર સુધી આપણને કિંમત શની હતી શની હતી પૂતગલની હા એટલે કે આ માન મળે એની કિંમત હતી પૈસાની કિંમત હતી વ્યવહારની કિંમત હતી એટલે કે આ વિનાશી ટેમ્પરરીની કિંમત આકેલી અને આ દ્રષ્ટિ મળ્યા પછી હવે આપણને આ સત્સંગનું મહાત્મ સમજાય એટલે કવિએ શું કહીએ જુઓ સત્સંગનું મહાત્મ સમજાય છે એ પાછું મહેનત વગર ને મહેનત શું કરીએ આપણે આ પંકજભાઈ જેવા હોય મેં મહેનત કરી હોય તો બીજા બધા શું મહેનત કરી ખાઈ પીને જલસા જ કરતા હતા આ તો સકજિયામાં આવી ગયા કોઈ પકડી લાવ્યા વિઠ્ઠલભાઈ જેવા કોઈ પકડી લાવે વિઠ્ઠલભાઈ જેવા કોઈ પકડી લાવે ગાડી દે જ્ઞાનમાં એટલે શું થાય એને બેસી જાવ કે તો મહેનત નહીં પણ દ્રષ્ટિ બદલાઈ જાય અને દ્રષ્ટિ બદલાઈ જાય એટલે કામે થઈ જાય અને કામ થાય એટલે શું થાય કામ તો કોને કહેવાય એટલે બીજું વાક્ય મૂકે કે ધર્મ ધર્મ થઈને જીવતા પરિણમાય એટલે કે ધર્મ અંદર પરિણામ પામી જાય આવું ક્યારેય બને ખરું કે ધર્મ પરિણામ પામે એ આ કલયુગમાં તો કે આ કશું કર્યા વગર ધર્મ પરિણામ પામી ગયું તો કે આ અજ્ઞાન આખું ઉડી ગયું આખે આખું અજ્ઞાન ઉડી ગયું સંભળાય છે પાછળ અવાજ આખે આખું અજ્ઞાન ઉડી ગયું અજ્ઞાન ઉડ્યું એટલે ચિંતાઓ બંધ થઈ ગઈ અજ્ઞાન ઉડ્યું એટલે અજ્ઞાન જેનો આધાર છે એવા કસાયો ક્રોધ માન માયા લોભ ઉડી ગયા આ એડજસ્ટમેન્ટ થાય મતભેદ ના પડે તો કે આ બધું થયું એને શું કહેવાય તો ધર્મ પરિણામ પામ્યો કહેવાય તમે આખો દિવસ સત્સંગમાં રહો એને ધર્મ પરિણામ પામ્યા નથી કહેતા પણ ચિંતાઓ બંધ થઈ ગઈ આ ક્રોધમાન માયેલો બંધ થઈ ગયા
આ અથામણ થતી નથી. સામો અથામણ કરવા આવે પણ આપણે ખસી જઈએ, આપણે અથામણ કરવી ના હોય. સામો મતભેદ પાડવા આવે તો આપણે મતભેદ પડવા ના દઈએ. આ જે થયું એ શું થયું? તો કે આ ધર્મ પરિણામ પામ્યો એનું મોટામાં મોટું પ્રમાણ. સમજાય? તો કે આ ધર્મ પરિણામ પામી ગયો. આ લોકો બધા ઘરનો સંસારનો ત્યાગ કરે ને હિમાલયમાં જઈને કેટલી તપસ્યા કરે, ઝાડ પર ઊંધા માથે લટકી નીચે દેવતા હરગાવે, તોય રામ તારી માયા ધર્મ પરિણામ પામે નહીં. અને આપણે બધા મહાત્માઓ કેટલા બધા પુરુષારી છે કે કઈ કર્યા વગર ધર્મ પરિણામ પામી ગયો. તો કે આ જેવી તેવી વસ્તુ છે? તો કે આ દાદા ભગવાનની કૃપાથી આ બધું થયું. આ ઐશ્વર્ય કોનું છે? તો કે દાદા ભગવાનનું. તો કે મૂળ પુરુષ એવા પવિત્ર એવા પ્યોર થઈ ગયા તો કે એમની કૃપાથી એમના ઐશ્વર્યથી આપણને આ દ્રષ્ટિ પ્રાપ્ત થઈ અને ધર્મ પરિણામ પામી ગયો. એટલે કે આપણા સમયની કિંમત ખુલ્લી થઈ. આપણો સમય પહેલા જેમ તેમ વેડફાતો હતો, સમયની વેલ્યુ નથી. તો કે હવે આ ક્રોધ, જેના ક્રોધમાન માયલો ગયા હોય એનો સમય કેટલો કિંમતી કહેવાય. જેને ચિંતાઓ થતી ના હોય એનો સમય કેટલો કિંમતી કહેવાય. જેને કોઈ અથડામણ કરવા આવે ને અથડામણ થાય નહીં, એના સમયની વેલ્યુ કરી કે નહીં? તો કે આ તો વ્યવહારથી કહીએ છે કે વ્યવહાર આટલો સુંદર થઈ ગયો, ધર્મ પરિણામ પામી ગયો, એના સમયની કિંમત હોય. જ્યારે આપણે તો બધા શુદ્ધાત્માની જાગૃતિ વાળા, બધા સંજોગો ચાર હોય પણ આપણે આપણો શુદ્ધાત્મા પદ છોડીએ નહીં. આ શુદ્ધાત્મા પદમાં સ્થિરતા થઈ, એના સમયની કિંમત કેટલી મોટી. આજ મોટામાં મોટું એ કઈ કર્યા વગર પામી ગયા. આમ તો શાસ્ત્રોમાં તો એવું કહ્યું કે ખાલી એક જ વાર એને ભાન થાય ને કે હું શુદ્ધાત્મા એક સમય માટે પણ તેને પૂર્ણ થયા વગર રહે નહીં. એક સમય માટે પણ અજ્ઞાન ખસ્યું એટલે પૂરેપૂરું લાઈટ થયા વગર રહે નહીં. તમે બધા મને કહેજો, તમને બધાને હું શુદ્ધાત્મા છું એ જાગૃતિ રહે છે? હવે આજે મોટેથી બોલજો, હમણાં લોકો ના લાવતા. કેમ ધીરા પડી ગયા? નાસ્તો વધારે કર્યો નહીં? તો કે આપણે બધાને હું આ દિવસ તો બધો વ્યવહાર ચાલે, હું શુદ્ધાત્મા છું, જાગૃતિ રહે છે કે નથી રહેતી? તો કે આ જાગૃતિ ખુલ્લી થઈ એનો શું થયું કે આમ ભલે ગમે તે હોય, આપણે સમજાય કે ના સમજાય, કઈ જાગૃતિ ખુલ્લી થઈ? તો કે આ પોતાને નિજ સ્વરૂપનું ભાન થયું. પોતે ખરેખર જે છે એનું ભાન થયું. અત્યાર સુધી જે નતો એ માની બેઠેલો હતો, એટલે પછી એમાં ને એમાં રાજા કરે કે ભાઈ આ મહિને પૈસા બહુ કમાયા, કે આ ધંધો સારો ચાલ્યો, કે આ છોકરાના કે છોકરીના લગ્ન ગોઠવાઈ ગયા, હવે આગે પડી ગયા, હવે આપણે ફ્રી થઈ ગયા, કે આ ફરવા ગયા બહુ સારું તો બહુ મજા આવી, એમાં ને એમાં રાચ્યા કરતા હતા. અને હવે આ હું શુદ્ધાત્મા છું ભાન થયું. તો કે આ એવી વસ્તુ પ્રાપ્ત થઈ છે, એવી દ્રષ્ટિ પ્રાપ્ત થઈ છે કે જે નિરંતર વર્તમાનપણાને પામી અને છેક કેવળ જ્ઞાન સુધી પહોંચે.
આવો. જય સચ્ચિદાનંદ. જે કેવળ જ્ઞાન સુધી પહોંચાડે આપણને એવી વસ્તુ પ્રાપ્ત થઈ. એટલે દાદા ભગવાન ઘણી વાર સત્સંગમાં કહેતા કે આ સત્સંગમાં આવો છો પહેલા તો વારંવાર આવવાનું મન થાય. દાદા ચેતવે તો ભાઈ ચેતીને રહેજે, આ તો ફસાવવાની જગ્યા છે. આ સત્સંગમાં આવવું એટલે ફસાવવાની જગ્યા. એટલે અહીંયા ફસાશે પછી બહાર નીકળી શકે નહીં. નવો નવો આવતી બધા વિચારવા પડી જાય સારું આ ફસાવવાની જગ્યા. બધા ફસાયા છે નથી ફસાયા? આ સત્સંગમાં ફસાઈ ગયા ને હવે. હા, આ સત્સંગમાં ફસાયા માટે સંસારમાંથી બહાર નીકળ્યા. પણ દાદા કેવું રમતા રમતા કહી દેતા કે આ ફસાવાની જગ્યા છે. ને ખરેખર અહીંયા ફસાયા અને પોતાના લીજ સ્વરૂપનું ભાન થયું કે આ મોક્ષનું ધ્યેય પકડાયું. ના, મોક્ષનું ધ્યેય પકડાયું કેવી રીતે? કે સુખ ચાખ્યું. હું શુદ્ધાત્મા છું એ સુખ ચાખ્યા પછી ધ્યેય પકડાયું. સમજાય? આ મુંબઈ જોયું કારણ કે મુંબઈનું વર્ણન કે મુંબઈ પેલા નક્કી થાય મુંબઈ એવું છે, મુંબઈ જેવું છે કે હું આ જોયા કરું ધ્યેય નથી. આ જે થોડુંક સુખ ચાખ્યું એના આધારે આ ગોળ નક્કી થયો. આપણે જે નવ કલ્મોની ભાવના કરીએ છીએ, નવ કલ્મોની ભાવના, એમાં નવમી કલમ કઈ છે? નવમી કલમ. નવમી કલમ રિવર્સ. નવમી કલમ છે ને, હે દાદા ભગવાન, મને જગત કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. આ ભાવના આ જગતમાં કોઈ પણ કરી શકે ખરું? જેને પોતાની અંદર સુખની લાલસાઓ હોય, સુખનું ભિખારીપણું હોય, એ બીજાના કલ્યાણની ભાવના કરી શકે? તો કે આ દુનિયામાં જે કોઈ પણ ના કરી શકે એવી ભાવના તમે કરી શકો છો. તો વિચારો તો ખરા કે તમારા સમયની બહુ જ કિંમત છે. અને એ સમયની કિંમત જેમ જેમ આપણે સમજાય ને એમ એમ શુદ્ધાત્મામાં વધુ ને વધુ રહેવાય. સમજાય વાત છે? એટલે આ સહેલી વાતો છે આપણે. એટલે આપણે હવે 8 દિવસ ખાઈ પીને જલસા કરવાના છે, બરાબર? આ તમે કામ નોકરી કરતા 8 કલાક કામ કરો કે ના કરો? આ તો આપણે કેટલું 6 થી 10 જ ને, 6 થી 10 કેટલા કલાક છે? થઈ ગયા 8 કલાક? કેટલા કલાક થાય? કોઈ ગણિત દ્વારા કોણ? 6 થી 6 12 કલાક, બીજા 4 12 ને 4 16 કલાક ને. પણ આમાં વચ્ચે રિસર્ચ આપીએ છે ને 16 કલાકમાં જો ને 12 થી 2 ની 2 કલાકની રિસર્ચ એટલે 16 ના 14 થઈ ગયા. પછી સાંજે 1.5 કલાકની રિસર્ચ એટલે 14 ના 13 12.5 કલાક થઈ ગયા. નાસ્તા પછી પાછી નાસ્તા પેલા વિધિ પછી 2 કલાકની રિસર્ચ એટલે 11.5 કલાક થયા ને. તો 8 દિવસ માટે તો કલાક આ 2-3 કલાક ઓવર ટાઈમ ના કરે? કરાય ના કરે? અને નક્કી રહ્યો કરવો જ છે. પાણીમાં બેહી ના જતા. હા, પછી કહેતા કે આ તો આ ટીચર જ્યાં કડક છે, જ્યાં ટાઈમ જ નથી આપતા. પછી કેળો ઘરે જઈને કરજો બધું. આવશે ને? તૈયારી છે બધા કે 8 જ કલાક? આવું પાયલ ને પૂછો, પેલી ક્યાં ગઈ સીમા?
આપણે તો 8 કલાકે ક્યાં કામ કરતા છે, તો હવે આ 11.5 કલાક છે ને, તમે કહેતા તો વધારી આપીશ કરો, પણ ઘટાડીશ નહીં. તમને લાગે કે હજી આ ટાઈમ વધારે છે, બપોરે 12 થી 2 ટાઈમ વધારે છે, આપણે 8:30 થી 2 કરી નાખશું. હા, એનો વાંધો નહીં. ખરા અર્થમાં પર્યુષણ આપણે કરવું, પરિઉષણ. ચારે બાજુના સંજોગો હોય ને આપણી સ્થિરતા શુદ્ધાત્મામાં હોય એટલે આ પર્યુષણ આપણું થઈ જાય. ચાલો, શું વાત કરી? કે પ્રશ્ન હોય તો કરજો. ક્લિયર ક્યાં જવું? પાછળ જવું? આપણે બીજું પદ લઈએ છીએ, એની સામાન્ય પદ છે પેજ નંબર 73. મુક્તિ સુખ સંચયન. ઊંધું યા તો સીધું બોલો નામ દાદા. जय सच्चिदानंद. ऊंधो या तो सिद्धो बोलो नाम दादा. ऊंधो या तो सीधुं बोलो नाम दादा. आपो आप ज अक्षर बोले दादा मोक्ष विदाता. आपो आप ज अक्षर बोले दादा मोक्ष विदाता. ऊंधो या तो सिद्धो बोलो नाम दादा. ऊंधो या तो सीधुं बोलो नाम दादा. आपो आप ज अक्षर बोले दादा मोक्ष विदाता. आपो आप ज अक्षर बोले दादा मोक्ष विदाता. दादाजी नी हाजरी थी माया नासी जाय. दादाजीनी हाजरी माया नासी जाय. અહીં પણ સખણા નહીં બેસો તો પાપો ના ધોવાય. અહીં પણ સકડા નહીં બેસો તો પાપો ના ધોવાય. अन्य क्षेत्र कीधा पापो या धोवाता. अन्य क्षेत्रे कीता पापो या धोवाता. प्राकृतिक चलती बढ़ती ना पड़ता या थई जाता. प्राकृतिक जलती बढ़ती ना बढ़ता या थई जाता. ऊंधो या तो सिद्धो बोलो नाम दादा. ऊंधो या तो सीधुं बोलो नाम दादा. आपो आप ज अक्षर बोले दादा मोक्ष विदाता. आपो आप ज अक्षर बोले दादा मोक्ष विदाता. दादा माटे संकित रहसो तोले भक्से माफी. दादा माटे संकित रहसो तोले भक्से माफी. ज्ञान उपर शंका थावाथी विराधना महाथाती. ज्ञान ऊपर शंका थावाथी विराधना महाथाती. कलयुग ना मानवनी आंखों काच लकोटा. कलयुग ना मानवनी आंखों का जलकोटा. हीरा ने ओढ़न से नहीं में पीछे कुछ से खोटा. हीरा ने गोरख से नहीं में पीछे कुछ से खोटा.
ઊંધું યા તો સીધું બોલો નામ દાદા. ઊંધું યા તો સીધું બોલો નામ દાદા. આપો આપ જ અક્ષર બોલે દાદા મોક્ષ વિધાતા. આપો આપ જ અક્ષર બોલે દાદા મોક્ષ વિધાતા. વાંકી ગાંઠો વાળાને કોઈ કહેશો નહીં તમે ખોટા. બાકી ગાંઠો વાળાને કોઈ કહેશો નહીં તમે ખોટા. અણસમજણિયા વિરાગતથી ભગવાન બોલ્યા તો અણસમજણિયા વિરાગતથી ભગવાન બોલ્યા તોબા. નીતે યા તો પૂજે લૌકિક ધંધો જોતા. નિંદે આંખો પૂજે લૌકિક દ્વંદ્વો જોતા. સમભાવી વિતરાગ વિચરતા ઈ પરમાણ જ મોટા. સંભાવી વિતરાગ વિચરતા ઈ પરમાણ જ મોટા. ઊંધું યા તો સીધું બોલો નામ દાદા. ઊંધું યા તો સીધું બોલો નામ દાદા. આપો આપ જ અક્ષર બોલે દાદા મોક્ષ વિધાતા. આપો આપ જ અક્ષર બોલે દાદા મોક્ષ વિધાતા. દાદાજીને ચારે કો ચાહે દેવલો. દાદાજીને ચારે કોર ચાહે કેવલો. અપરાધકને દંડ જ બક્ષે એવો દૈનિકો. અપરાધકને દંડ જ બક્ષે એવો દૈનિકો. દેવોને વિનવીને ભૂલો માફ કરવતા. દેવોને વિનવીને ભૂલો માફ કરાવતા. કરુણા સાગર સામે ચાલી અવળા સવડા કરતા. કરુણા સાગર સામે ચાલી આવડા સૌના કરતા. ઊંધું યા તો સીધું બોલો નામ દાદા. ઊંધું યા તો સીધું બોલો નામ દાદા. આપો આપ જ અક્ષર બોલે દાદા મોક્ષ વિધાતા. આપો આપ જ અક્ષર બોલે દાદા મોક્ષ વિધાતા. ઊંધી મટકી વાળાને ઘર જઈને પાછા ફરતા. ઊંધી ભટકી વાળાને ઘર જઈને પાછા ફરતા. ચાતક જેવા પ્યાસાને ત્યાં જઈને પાણી પાતા. ચાતક જેવા પ્યાસાને ત્યાં જઈને પાણી પાતા. ઊંધા જતા કરતા વિશ્વ હિતાય વિચરતા. ઊંડા જતા કરતા વિશ્વ હિતાય વિચારતા. અખંડિતા દાદા ત્યાને કેવળ સંકિત ધારણા. અખંડિતા દાદા જ્ઞાને કેવળ સંકિત ધારણા. ઊંધું યા તો સીધું બોલો નામ દાદા. ઊંધું યા તો સીધું બોલો નામ દાદા. આપો આપ જ અક્ષર બોલે દાદા મોક્ષ વિધાતા. 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 જય સચ્ચિદાનંદ. મોક્ષ એટલે સરળ હોય ને, મોક્ષ એટલે સીધો સરળ.
સંસાર એટલે અઘરું. તો કે આ દાદા બોલવું કેટલું સહેલું છે? દાદા બોલવું કેટલું સહેલું છે? ઊંધું બોલો કે સીધું બોલો, દાદા. નાનું છોકરું હોય ને એને દાદા બોલતા આવડે. અને એ દાદાએ મોક્ષ કેવો આપ્યો? સીધો ને સહેલો. એટલે કે ઊંધું યા તો સીધું બોલો, નામ દાદા. આપો આપજ અક્ષર બોલે દાદા મોક્ષ વિધાતા. ખરેખર કુદરતી આ જે સંજોગ આવ્યો છે ને, આવું બને નહીં, આવું બને નહીં. અને એ દાદા ભગવાનની એક એક વાતો, દાદા સત્સંગ કરતા હોય અને જેટલા બેઠા હોય ને એક એક એમની વાત સમજાય. અમે વાત કરીએ ઘણા ઉપરથી જાય, ઘણાને ઉપરથી જાય, વાત સમજાય નહીં. પણ દાદાની વાતો એવી હતી ને કે એમની પાસે જૈનના મોટા આચાર્યોને વાત કરતા હોય ને કોઈ તદ્દન નવો માણસ આવીને બેઠો હોય ને તો એને આખી વાત સમજી જાય. એને ભલે બેકગ્રાઉન્ડ જૈન ધર્મનું બેકગ્રાઉન્ડ ના હોય તો આખી આખી વાત સમજાઈ જાય. તો કે આ તો ખૂબી છે. શું ખૂબી? અનુભવી પુરુષની. અનુભવી પુરુષ. અનુભવી પુરુષની કે જેને આખું જગત હોય ને, આખું જગત શાસ્ત્રની વાતો કરે, આખું જગત શાસ્ત્રના આધારે વાતો કરે, પણ પોતાનો અનુભવ ના હોય. અને શાસ્ત્રના આધારે વાતો કરે એટલે પછી એને એ શબ્દો જે અઘરા અઘરા ગોઠવવા પડે. એટલે અઘરા શબ્દો આવે એટલે બધા સામાન્ય માણસો હોય એ તો વાત જ પકડાય નહીં. પણ જે ભગવાન મહાવીર હોય ને, આ તીર્થંકર ભગવાન હોય તેમની વાત એક એક જણને પકડાય. કોઈને એવું ના લાગે કે આ ભગવાન શું બોલ્યા મને ખબર ના પડી. તો કે આ જ્ઞાન દશાનું મોટામાં મોટું પ્રમાણ છે કે નાનામાં નાનો વ્યક્તિ હોય અને એકદમ કેવળ જ્ઞાનના લેવલની વાતો નીકળી હોય તો પેલાને સમજાઈ જાય, પકડાઈ જાય. જ્યાં અનુભવ દશા હોય ત્યાં શબ્દો સહેલામાં સહેલા અને સિમ્પલમાં સિમ્પલ નીકળી. ડિક્શનરીમાં એનો મીનિંગ જોવા જવું પડે નહીં. ગમે એવો અઘરો શબ્દ હોય ને પણ દાદા એવું સમજાવી દે ને પેલાને, એને સમજી જાય તરત જ. એને અંદર ક્લેરિટી આવી જાય. આમ એક ભાઈએ દાદાનો પ્રશ્ન કર્યો, દાદા આ ઉપયોગ કહે છે, આ ઉપયોગ શું છે? આપણે નવા નવા હઈએ, આ વૈષ્ણવ અને બીજા બધા હોય તો ઉપયોગ શબ્દ આપણું સાંભળ્યું ના હોય. એને એવું ખબર હોય કે આ ડોલનો ઉપયોગ પાણી ભરવા માટે થાય, કે આ પોતાનો ઉપયોગ પૂતું કરવા માટે થાય, એવું ખબર હોય કે સાવરણીનો ઉપયોગ કચ્ચો વાળવા માટે થાય. પણ આ ઉપયોગ રાખો હવે શું કે છે? હવે આ શાસ્ત્રનો શબ્દ ઉપયોગ હવે એને સમજાવવા જાય તો શું થાય? પણ દાદા જે અનુભવ દશા એટલે કેવી ખુલ્લે આમ સિમ્પલ એવી વાત સિમ્પલ કરી નાખે. ધારો કે આપણે રાતે જતા હોઈએ અને અંધારું હોય અને આપણા હાથમાં બેટરી હોય તો બેટરીનો પ્રકાશ આપણે ક્યાં ફેંકીએ? આપણે જે આગળ પગલું ભરવાનું હોય ત્યાં. આપણે આમ કે પાછળ ના જોઈએ. એવું કે આ જાગૃતિને એક જગ્યાએ કોન્સન્ટ્રેટ કરવી, એક જગ્યાએ કરવી, એકાગ્ર કરવી,
એને કે ઉપયોગ કયો, પછી એ સંસાર માટે એકાગ્ર કરી તે શુભાશુભ ઉપયોગ થયો, અને આત્મા માટે થઈ તે શુદ્ધ ઉપયોગ થયો. ક્યાં શાસ્ત્રમાં શુદ્ધ ઉપયોગ ને અશુદ્ધ ઉપયોગ ને શુભાશુભ ઉપયોગ ને ક્યાં સમજવા જવાનું રહ્યું કે શું બાકી? તો કે આ અનુભવી પુરુષો, દાદા કે આ અમને જે આવરણ ખુલ્યું ને, અમે એક સમય માટે આમની સાથે એકાકાર થઈને રહ્યા નથી. તો કે અનુભવ દશા એટલે ગમે તેવો અઘરો પ્રશ્ન કરીએ ને, સહેલામાં સહેલો બધાને સમજાય એવું લોકભોગ્ય ભાષામાં જવાબ મળી ગયો. આ વાતથી આપણને ખબર પડે કે આ દશાનું બહુ મોટું પ્રમાણ છે. તો કે હવા દાદા અને હવા દાદાનું જ્ઞાન આપણને મળ્યું, પાછું જ્ઞાન એમને ખુલ્લું થયું. સમજાય પંકજભાઈ? જ્ઞાન દાદા ભગવાનને સુરતના સ્ટેશન પર ખુલ્લો થયો 58માં. આપણે ખુલ્લો થયો તો આપણે ક્યાં હવામાં ઉડીએ કે ના ઉડીએ? જ્ઞાન મળ્યું તો ઉડતા રહીએ ને. ખુલ્લું તો નથી પણ જ્ઞાન મળ્યું તો કેવું હવામાં ઉડીએ કે ના ઉડીએ? તો ના થાય ખરું, આપણે આજુબાજુ હોય સારો ભાગો છે, સમજ જ નહીં. આટલું સમજાય ને સમજતો જ નથી. આટલું ગજબનું જ્ઞાન છે. આવ ચાલો આ કઈ એટલે આ અનુભવ દશાની જે વાતો હોય ને, તો કે અમને આ જ્ઞાન થયું, આપણને એમનું જ્ઞાન એમની દ્રષ્ટિ પ્રાપ્ત થઈ તો હવામાં ઉડીએ. કેટલું થાય કે આને લઈ આવું, આને લઈ આવું, આને સમજાયું, આને સમજાયું, કેટલું થાય. બહુ ગજબનું વિજ્ઞાન ખુલ્લું થયું છતાં એ જ્ઞાનના માલિક બન્યા નથી. એમને શું કીધું કે આ અમારું જ્ઞાન નથી, આ તો વિતરાગોનું જ્ઞાન છે. અને આપણે કેવું થઈ જાય કે આ દાદાનું જ્ઞાન, દાદાનું જ્ઞાન થાય ને. અને દાદાને પોતાને સહેજે અડવા દેતા હતા. તો કે આવું ગજબનું જ્ઞાન થયું છતાં પોતાના માલિક થઈ જતા હતા. તો આપણને આટલી આ વાત સમજાય ને તો આપણે જ્યાં આપણે માલિક થઈ જઈએ ના થઈએ. મંદિરમાં તમને રૂમ મળી હોય ને એના માલિક થઈ જાવ. ભલે 8 દિવસ માટે આપી હોય તો લઈ જાવ, ના થઈ જાવ. તમારા કરતા બીજા રૂમ સારી મળી હોય તો એ ચૂન થાય કે ના થાય? ખાલી સમજવા માટે. શું થયું? એટલે આ અવાજ જાય ને એટલે બહુ પછી ડિસ્ટર્બ થાય છે. એ તો બંધ થઈ ગયું. એટલે આ ખાલી એક સમજવા માટે આપણે નાની નાની વસ્તુ મારી થઈ નથી. નાની નાની વસ્તુ કેવા ચોટી પડી આપણે. આ રસોઈએ સારી બનાવી હોય ને, મહેમાન આયા હોય, રસોઈ સારી બનાવી હોય અને મહેમાન ભાઈ બીજા બધા સાથે એવી વાતો કરતા હોય, એ લોકો એમના ઇન્ટરેસ્ટની વાતો કરતા હોય, તમે હારા મારી 2-4 આઈટમ સ્પેશિયલ બનાવી હોય અને મહેમાન એક શબ્દ બોલે નહીં તો એ કેટલી અસર થઈ જાય. ત્યાં રસોઈ ભાઈ તો એમાં આટલું હોય કે મેં બનાવ્યું. અને આવું ગજબનું જ્ઞાન ખુલ્લું થયું ને કશું અડે નહીં. આવું બધું સાંભળીએ તો આપણે ખબર પડે કે આપણે આ નાની નાની વાતમાં કેટલા કાચા પડીએ.
એટલે કાચા આવું દેખાય ને કે કાચા પડીએ છીએ, દેખાય એટલે ભાઈ કાચા પડવાનું બંધ થવાની શરૂઆત થાય. કાચા પડી ના પડે એટલે બીજા રૂમ સારી બન્યો ને તો એમ તો ચૂનચૂન થાય. અને જમવા જઈએ તમે જાઓ ત્યાં ખલાસ થઈ ગયા તો શું થાય? બોલો ને શું થાય? આપણે પહેલો સંભાવ નિકાલ કરીએ. આપણે તો આહારી નથી ને, આપણે ક્યાં લેવા દેવા છે? ખૂટ્યું કે વધ્યું આહારી હોય એને ચિંતા ને ક્યાં ખાવાનું મળ્યું ના મળ્યું. આજે આખી દશા આવી ગજબની દશા, જેમ જેમ દશા થયેલી સમજાય ને આપણે તો ઊભું થાય હવા દાદા. એટલે આપણું પણ રોલ મોડલ દાદા ભગવાન છે. સમજાય આપણે કે રોલ મોડલ કે આપણા માટે દાદા ભગવાન 356 ડિગ્રીના પુરુષ. તો ક્યાંય કોઈ જગ્યાએ ચાકવાનું હોય જરાય ચાકવાનું ના હોય. આટલું ગજબનું જ્ઞાન આપે ને પેલાને બીજે આનંદ આનંદ ઉલ્લાસ ઉલ્લાસ થઈ જાય. એમને અંદર ઊભું થાય કે આ મેં જ્ઞાન આપ્યું ત્યારે આટલો ઉલ્લાસ થયો. એમની વાણીમાં તો ના હોય, એમના વર્તનમાં ના હોય. અને પાછો પેલો વ્યક્તિ પેલો મહાત્મા સામેથી જો દાદાને કહે ને કે દાદા આ તમે જ્ઞાન આપ્યું મારું તો કલ્યાણ થઈ ગયું, તો દાદા શું કે આ તો તારી પુણ્યથી તને મળ્યું, તારી કેટલાય જન્મોની ભાવનાના પુણ્ય ભેગી થઈ ને તને આમ ભેગું થયું. કે પુણ્ય તો તારી છે ને. અને આપણે કેટલું આમ સહજ થઈ જાય. તમે 605 જયારે લઈને આવ્યા હોય ને પેલો કહે ને કે મને તો બહુ મજા આવી, આવો સત્સંગમાં ક્યારે સાંભળ્યો જ નથી. તો ભલે આપણે સત્સંગ કર્યો ના હોય, આપણે કઈ પકડી લઈ ગયા અને આટલો એપ્રિશિએટ કરે ને તો અંદર કેટલું આમ ચાપવાની મજા આવે. આવે ને આપણે બીજા 5 જણા લઈ જઈએ જરા બધી રીતે છૂટા રહે. અને જે બધી રીતે છૂટા રહેતા હોય એને નિરંતરનું સામાયિક હોય. સમજાય? એમને નિરંતરનું સામાયિક હોય. અને આપણને પાટલા કર્મનો ધક્કો વાગ કરે એટલે ધક્કો વાગે એટલે શું થાય? ખુરશી ભાઈ ઉતરી જઈએ, થોડી વાર જાગૃતિ ઉભી થાય, પાછું હેન્ડલ મારીને જાગૃતિ ઉભી કરવી પડે. આટલું જ હોય. આશ્ચર્ય થાય. દાદામાં જેવું કે અમે તો કેટલાય જન્મોથી મહેનત કરતા કરતા આવેલા, પુરુષાર્થ કરતા કરતા ત્યારે આ જન્મે આ ખુલ્લું થયું. તો પુણ્ય તો તમારી જ છે ને, કે તમારી પુણ્ય પાકી એટલે આ જ્ઞાન અહીંયા ખુલ્લું થયું ને. ત્યાંય પોતાની કઈ ચાખવાની વાત નહીં. આપણે જોઈએ ને ખબર પડે, હમ નાની નાની વાતમાં ચાખીએ કે ના ચાખીએ. કોઈના માટે બેસવાની જગ્યા રાખી હોય તો પેલા આવે ને ભાઈ તમે માટે આવો બેસો, અંદર કેટલું થાય કે જો મેં જગ્યા રાખી એને કઈ પડીશ. આમ સમજ આપણે નાની નાની વાતમાં આપણે જમવા કે લાઈન હોય ને જગ્યા રાખી હોય પેલો તો આજે શાંતિ બેસી જાય જગ્યા રાખી. પણ આપણે કેટલું થાય કે એના માટે જગ્યા રાખી, આટલી ઘેરી કોઈ જગ્યા રાખી, જો એક શબ્દ બોલે છે થેન્ક યુ કહે છે. તમે થેન્ક યુ એ ના બોલવાનું હોય તો કે બહાર બોલવાનું હોય. અહીંયા આપણે અહીં તો આત્મીય વ્યવહાર હોય ને, પણ અંદર જે નાની નાની વાતમાં જે આપણે કાચા પડીએ છીએ એની વાત છે. આપણે મહાત્મા જતા આવીએ અને કોઈ મહાત્મા પેલા 2-3 મળ્યા હોય અને ઘણી બધી વાતો થઈ હોય,
અને પછી આ તમે જતા હોય ભેગા થાય તો તમારી જો વાત ના કરે તો શું થઈ જાય? કારણ આને કામ હોય તો મારી જોડે આગળ ઉભો રહે છે, હવે સમય જતા નથી. તો આપણું કામ તો શુદ્ધાત્મા જોવાનું છે ને, રિલેટિવ જોવાનું છે. એને વાત કરી કે ના કરી, વ્યવસ્થિત કે નહીં. તો વાત કરી તો સંભાવ નિકાલ કરવાનો, ના કે તો સંભાવ નિકાલ જ કરવાનો છે. તો એ આપણે ચૂકી જઈએ. દાદા ભગવાન આ વસ્તુ ક્યારેય ચૂકે નહીં. આજે આપણે સામાયિક કરવું છે ને, કરવું છે ને, ઊંઘી ના જતા. બધા કમલેશ બધું કહી દઉં તો રાતના 1 વાગે આવો તો ઊંઘ આવી જાય ને. આ જાગવાની જગ્યા હોય ને ત્યાં ઊંઘવું નહીં. આ ખાસ ધ્યાન રાખો. સત્સંગમાં બેઠાઈને ઊંઘ આવે ને તો ચૂટલી ભરીને જાગવું, નહીં તો ઉભા થઈને જતા રહો. કારણ કે આ સત્સંગ એટલે એવી જગ્યા કહેવાય કે આવરણ ખસેડવાની જગ્યા કહેવાય. આવરણ ખસવાની જગ્યામાં હોઈ જઈએ એટલે બહુ આવરણ આવી જાય. બરાબર? સવારે વિધિ થતી હોય તો વિધિ ચાલતી હોય અને આપણે ઝૂકવું આવે એટલે સમજવું કે બહુ મોટું આવરણ આવે છે. એટલે કમાણી કરવાની જગ્યાએ ખોટ ખાઈએ એના જેવો હોશિયાર કોણ કહેવાય? આ જગતમાં લોકો ખોટ કરવાની જગ્યાએ કમાણી કરી આવે. આવું હોય એટલે આપણે આ જાગૃત થવા માટે ભેગા થયા છીએ. એટલે આજે આપણે એક સામાયિક કરીએ, આજથી શરૂઆત કરીએ. શરૂઆત એટલે 8 દિવસ કરવાનું છે. પાછા એવું ના માટે નહીં હોય કાલથી બંધ કરજો. તમે જતા રહેશો તો વાંધો નથી. કમલેશભાઈ તમે તો ક્યાં જવાના? હા, તો કે આ સાધારણ જવાબ તો તમને બધાને ખબર છે કે સામાયિક એટલે શું? બધાને ખબર છે? આ કેના તો બોલો. બધાને સામાયિક એટલે ખબર છે ને? એટલે કશું કહેવાની જરૂર નથી ને. હા, નહીં, બરાબર. તો કે આપણે જે સામાયિક કરશું ને, આ વ્યવહારનું કે ક્રમિક માર્ગનું સામાયિક એવું ના કહેવાય, પણ આ આપણું શુદ્ધ ઉપયોગ વાળું સામાયિક કહેવાય. શુદ્ધ ઉપયોગ વાળું એટલે આ વ્યવહારમાં જે સામાયિક હોય એમાં તો બહુ હાથ પગ હલાવવાની બહુ છૂટતા હોય, તો સ્થિરતા કરીને બેસવું પડે. આપણે સજ આમ તમને કહું બધાનો વાંધો નથી, પણ આ આપણે શુદ્ધાત્મામાં સ્થિરતા આપણી વધતી જાય એના માટેનો આ પ્રયોગ છે. અને આ પ્રયોગ કર્યા પછી આખા દિવસમાં એ સ્થિરતા રાખવાનો પુરુષાર્થ ચાલુ થાય. તો કે હવે આ જ્ઞાન વિધિ થઈ, દ્રષ્ટિ પ્રાપ્ત થઈ એટલે આપણે છૂટા પડ્યા, આપણને બધું ખબર પડી કે હું શુદ્ધાત્મા છું, હું મન વચન કાયાથી તદ્દન જુદો એવો શુદ્ધાત્મા છું, હું ભાવ કર્મ દ્રવ્ય કર્મ ગુણ કર્મથી જુદો એવો શુદ્ધાત્મા છું, હું જ્ઞાનાવરણ કર્મ દ્રષ્ટાવરણ કર્મ મોહનીય કર્મ વિઘ્ન કર્મ વેદીય કર્મ નામ કર્મ ગોત્ર કર્મ જન્મ મરણથી મુક્ત એવો શુદ્ધાત્મા છું. એ આપણે ભાન થઈ ગયું. બરાબર? તો કે આ બધાથી જુદો એવો શુદ્ધાત્મા છે. તો કે આ બધાથી જુદો પણ કેવો? તો કે હું કેવળ જ્ઞાન વાળો, કેવળ જ્ઞાન વાળો એટલે કે હું અનંત જ્ઞાન વાળો છું, હું અનંત દર્શન વાળો છું, અનંત સુખનું ધામ છું. તો કે આ આપણે ભાન થયું. તો સામાયિક એટલે શું?
તો કે આ મન વચન કાયાથી તદ્દન જુદો એવો શુદ્ધાત્મા છું એ જાગૃતિ રહી એટલે સામાયિક થયું. પછી બીજી બાજુ આપણો ગુણ શું છે કે હું અનંત જ્ઞાન વાળો છું અને અનંત દર્શન વાળો છું. એટલે કે આ બધા જે જ્ઞેયો છે એને હું જાણનારો છું. તો જ્ઞેયોમાં આપણે તો આંખો બંધ કરીને બેઠા છે, બહારનું શું દેખાવાનું? બહારનું તો કંઈ દેખાય નહીં. એટલે આપણે મુખ્ય જ્ઞેય ક્યાં જોવાના હોય? અંતસ્કરણના. અને અંતસ્કરણમાં મોટામાં મોટું હોય તો એ મન છે. મન મોટામાં મોટું. એટલે કે મનનો સ્વભાવ શું હોય? કે મનનો સ્વભાવ એક પછી એક વિચાર ફૂટ્યા કરે. વિચાર વગરનું મન થાય નહીં. મન ક્યારેય નિર્વિચાર થાય નહીં. એટલે સાદી ભાષામાં કહીએ કે મન એટલે શું? તો બંડલ ઓફ થોટ્સ, વિચારોની પોટલી. તે પાછલા અવતારોમાં આપણે આ જે બધા અભિપ્રાયો આપ્યા, વાણીથી વ્યક્ત કર્યા, એટલે એક વિચાર સ્વરૂપે એટલું એ મન બદલ્યું. આખી જિંદગીમાં કેટલું બધું ઘાસરી બાંધી દીધી હોય, તો કે ભરેલો માલ બધો વિચાર સ્વરૂપે એ મન. તો મન પછી વિલય ક્યારે પામે? મોક્ષ જાય ત્યારે. કેવળ જ્ઞાન થયા પછી એ મન રહે ખરું, પણ ખાલી થઈ ગયું હોય. એટલે આમ એક વિચાર આવે પછી કેટલાય સમય પછી બીજો વિચાર આવે. તો કે આ મનને આપણે જોજો કરવાનું છે. હવે આપણને ઘણા વખતથી પ્રેક્ટિસ છૂટી ગઈ આ સામાયિક કરવાની. આપણે બધા અક્રમ એટલે સહેલું મળ્યું અને પછી અંદર થાય ને કે હવે દાદાએ આપી દીધું છે બધું, હવે ખાલી સમજવાનું જ છે. દાદાએ જે આપવું તો બધું આપી દીધું, ખાલી સમજવાનું છે. એટલે કે આપણે કશું કરવાનું નથી. પણ આપણે કરવાનું નથી, પણ આ પંકજભાઈ ને તો બધું રહ્યું કે ના રહ્યું? આખો ભરેલો માલ રહ્યો કે ના રહ્યો? અને ભરેલા માલ સામે જાગૃતિ રહે એ પણ પ્રયોગ રહ્યો કે ના રહ્યો? કે એના માટે આ સામાયિક છે. એટલે આપણે આંખો બંધ કરીને બેસું, વિધિ કરશું, દાદા પાસે શક્તિ માંગશું અને શુદ્ધાત્મા થઈને આપણે બેસીશું. 50 મિનિટ બેસવાનું છે અને મનમાં જે બધા વિચારો આવે એ વિચારોને જોજો કરવાના છે. આવશે? આવું સાદું સીધું સહેલું, આપણે કઈ અઘરું કરવું નથી. મનમાં વિચાર આવે તો વિચારને જોયા કરવાના, વિચાર ના આવે એ જોયા કરવાનું. વિચાર આવતો નથી, વિચાર આવતો નથી શું કહેવાય? વિચાર આવતો નથી એ વિચાર જ કહેવાય. આ તો આપણે જોવા ટેવાયેલા છે, એવું લાગે મને તો વિચાર આવતા જ નથી. પેલા બ્લેન્ક રહે એટલે કે વિચારો બહુ ધીરે ધીરે આવતા હોય, એને જોયા કરવાનું છે. બહુ વિચારો આવતા હોય તો એને જોયા કરવાનું છે. વિચારોને જોવાના એટલે શું? અહીંયા બેઠા ને એમ થાય કે હું આ થોડું 50 મિનિટ કેમની પૂરી થશે? આપણે તો આ નોટ રેટ, ચાલો બીજી વાત કરો. મને શું કહેવાનું કે આપણે નોંધ કરીએ, બીજી વાત કરો. પછી હું બંધ કે કરું, આ મને તો અઘરું પડે, બીજા બધા અઘરું પડે કે પડે? કે આ નોંધ કરી, ચાલો બીજી વાત કરો. કે આ પતરે આપણે કેવું છે કે આ 50 મિનિટ ના રાખતા, થોડું નાનું રાખો. કે આ નોટેડ. આપણે વિચાર, જે વિચાર આવે ને જોવા છે, આપણે એને બંધ નથી કરવા કે ફેરવવા નથી. હવે તમે વિચારની જોડે બેસી જાઓ તો થાક લાગે.
અને જે પણ વિચાર આવે, જેટલા પણ આવે, વધારે આવે ઓછા આવે, એનાથી છૂટા રહો અને એને જોજો કરો એટલે અંદર આનંદ થાય. સમજાય વાત છે? છૂટા રહ્યા એટલે આનંદ થાય, એ જોડે બેસી ગયા એટલે બોજો લાગે, આનંદ જતો રહે. સમજાય વાત છે? એટલે તમને આ તો ખાલી વાત કરીએ છીએ કે આ આપણે બહુ સહેલું છે, ખાલી જોજો કરવાનું છે. અને મન તો બધું જાત જાતો રેન્ડમ વિચાર આવે, આ બાજુ ના આવે, આ બાજુ ના આવે, આ બાજુ ના આવે, આ બાજુ ના આવે. અને જેને જે વધારે માર હોય એ વિચારો વધારે આવે. આ તો આ બધા બહેનોના જે રસોઈ કરવાની નથી તો વિચાર આવે ના આવે કે આવું આ 10:30 તો થઈ ગયા, ક્યારે 12 વાગે ક્યારે ઘરે પહોંચશું, ક્યારે રસોઈ બનાવીશું, વિચાર ના આવે. પાજેમાં વિચાર ના આવે, એવું થાય કે હવે આ હજી કલાક છે પછી જવાનું ને ભાઈ જમવાનું ને આજે આટલા બધા છે, દીદી હશે ગમે તે બધા આજે જમવામાં મમ્મોમાં શું હશે, શેનું શાક હશે, તો કે આમ તો કે મંદિરમાં દૂધી ચાંદનું હોય એ જશે. આવું મન બતાવે ના બતાવે, આ જે બતાવે આપણે જો કરવું. મન કે આજે રોટલી તો નહીં હોય, પૂરી હશે, આપણે કઈ ગયા કે આજે જોશું શું છે, તો બીજી વાત કરો. એટલે વિચારો ગમે તે આવે, આપણું નક્કી પણ સામાયિક એટલે તો છૂટા રહ્યા. ગમે તે વિચાર આવે એનાથી છૂટા રહ્યા એ ભગવાનની ભાષાનું સામાયિક થયું. અને જગતનું સામાયિક એટલે વિચારોને ધક્કા માર કરે એ જગતનું સામાયિક. અને આપણે ભગવાનની ભાષાનું સામાયિક એ આજે કરવું. આવશે બધા? જ્યાંથી ના બેસાવેલું ઉભા થઈને જતા જાઓ, એનો મને વાંધો નથી, પણ વચ્ચે જ ઉભા નહીં જવાનું. સારું, મને તો સારું લાગે. તમારા જોઈ મને પ્રેક્ટિસ થઈ છે. સાચું હોય તમારી જોઈ મને 8 દિવસ પ્રેક્ટિસ થઈ ને સમય. સારું. આ દાદા ભગવાનના વખતમાં દાદા કહેતા કે સવારે 4 વાગે ઉઠીને સામાયિક કરજો. માનવા લાગે અમને આપતો બધું કેમ, અમારે તો શું બીજું સમજણ ના પડે. તમને આટલું સામાયિકની વાત કરીને તો અમને કોઈ સમજાવનારે હતું નહીં. પણ પેલું કેવું દાદા એ કહ્યું ને એટલે કરવાનું. સવારે 4 વાગે ઉઠી જાય, મોઢું ધોઈને બેસી જઈએ. ઘણી વાર તો રાહ જોઈએ કે 50 મિનિટ થઈ કે ના થઈ, આંખ જોઈ લે થઈ ના થઈ. સમજવા માટે તમને હિંમત આવે. અમારે આવું થતું હતું એટલે તમે ગભરાતા નહીં. પણ આવા બધા વિચારો આવે, વિચારોને આપણે જોવા છે. સમજાય? આ બધા વિચારોને આપણે જોવા છે. તો બોલો, મને કઈ પૂછ્યું છે હવે? સમજી ગયા તમે? જાણી છે ને? સમજી આવ્યો. હા, આપણે કે અત્યારે બહુ વિચારો સોર્ટિંગ નથી કરવું. આજે પહેલો દિવસ છે ને, કાલે જે વિચાર આવ્યો ને કે ભાઈ આ નોંધ કરીએ તો બીજી વાત કે ચાલ બીજો એટલે ત્યાં એ શું એક ને એક વિચારમાં આપણે ઉભા ના રહીએ. એટલે મન ચાલ્યા કરે અને આપણા જ્ઞેય પણ બદલાયા કરે. મન પણ ચાલ્યા કરે અને આપણા જ્ઞેય બદલાયા કરે. જ્ઞેય બદલાયા કરે ને તમે જોયા કરો એટલે અંદર આનંદ આવે. આ સાદી સીધી વાત છે. ઉભા કરાય તમારે ઉભા કરવું છે? ના ઊંઘતા નહીં આવે. એ તો કેવું તમે આખી રાત જાગ્યા હો ને એવું થયું એની
બોડીની અસર આવે પણ બાકી સામાયિક એટલે જાગૃત થઈ જાય ઊંઘા. એ તો આ લોકો ભગવાન હોય ને આમ પેલા ઉભા થઈને કરે ને શું કહેવાય હા કૌશલ કાયા ઉત્સર્ગ એટલે કાયામાંથી બહાર નીકળે. આ ક્રમિકની વાત છે. એટલે આમ કે ઉભા રહે પછી હાથમાં કઈક થાય આ હાથથી જુદો એવો શુદ્ધાત્મા, પગમાં કઈક થાય, છાતીમાં કઈક થાય, મનમાં થાય, આ બધાથી જુદો. એટલે કાયામાંથી ઉત્સર્ગ ધીરે ધીરે કાયામાંથી કે મન વચન કાયામાંથી બહાર આવે અને શુદ્ધાત્મામાં સ્થિર થાય એને કાઉસક કહ્યું. પણ પછી તો ઉભાઈને પેલી મુદ્રા બધા કે આ કાઉસક મુદ્રા એટલે બધાને એવું થાય કે આ ઉભા ઉભા કાઉસક કરવાનું. પણ ઓરિજિનલ વાત આવી હતી કાયા ઉત્સર્ગ કાયામાંથી બહાર આવે એટલે કમળેશ્વરીમાંથી છૂટા પડ્યા બહાર આવ્યા એટલે શુદ્ધાત્મા થયા એટલે મોટા મોટું સામાયિક થઈ. પેલા શાસ્ત્રો આપણે હવે જાણવાની જરૂર ના રહી, પણ શાસ્ત્રોમાં જે કહ્યું ને બધું આપણે થઈ. ભલે આપણે જૈન ના કહેવાય કે શાસ્ત્રો વાંચ્યા ના હોય, શાસ્ત્રોનો અભ્યાસ કર્યો ના હોય, પણ શાસ્ત્રોમાં જે કહેવા માંગે છે એ બધું આપણે હવે પરિણામ પામવા મળે. એટલે આ મોટું છે. તો ચાલો બીજું કઈ પૂછ્યું છે કમલેશભાઈ? ઊંઘ આવે ચમચી આમ મારી લેવાની છૂટી મેળવું કરી લેવું. ઘણા તબિયત એવું બધું હોય ને થાય, પણ આપણે મેઇન વસ્તુ જાગૃત થવા માટે છે. એટલે પછી કાલથી વહી કરશું મનમાં જાત જાતના જે વિચારો આવે. આજે તો ખાલી મનને જોવું છે, તો આપણે પ્રેક્ટિસ ચાલુ કરી. બરાબર? કોઈને કઈ પૂછ્યું છે હવે? આવશે ને? આવશે ને? સંભળાય છે બધા? હા તો તમને ફાવશે ને? પાછા વાળા બધા કાલથી નજીક લઈ નાખજો. એટલે આખું ભરાઈ આગળ આગળ હોય ને ખૂબ લાંબુ છે મને દેખાય નહીં. કોઈ હોઈ જાય તો ખબર ના પડે. ચાલો ચાલો કરીએ. હે દાદા ભગવાન, હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ, અમોને શુદ્ધ ઉપયોગ પૂર્વક મનમાં આવતા વિચારોને જોવાનું સામાયિક કરવાની પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. હું મન વચન કાયા ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મ મારા તથા મારા નામની સર્વ માયા આ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના સુચરણોમાં સમર્પણ કરું છું. હું શુદ્ધાત્મા 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 છું. હું પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન છું. હું અનંત જ્ઞાન વાળો છું. અનંત જ્ઞાન વાળો છું. અનંત દર્શન વાળો છું. અનંત દર્શન વાળો છું. અનંત સુખનું ધામ છું. અનંત સુખનું ધામ છું. હું શુદ્ધાત્મા છું. હું શુદ્ધાત્મા છું. હું શુદ્ધાત્મા છું.
સુરત